તો દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગોની કિંમતમાં વધારો નોંધાયો છે, જેને કારણે આ વર્ષે પણ ઉત્તરાયણનો પર્વ પતંગ રસિકો માટે મોંઘો બની રહેશે। જો કે ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ પતંગ રસિકો પતંગ ખરીદવા ઉમટી રહ્યા છે અને પતંગ રસિકો મનપસંદ પતંગો ખરીદી રહ્યા છે। ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આ વર્ષે અમદાવાદની પતંગ બજારમાં ખંભાત અને જોધપુરના પતંગોની માંગ વધારે છે। આ વર્ષે પતંગ રસિકો ચીલ, કુમ્મક, ફિશિંગ, ઘેરા ચાંદ સહિતના પતંગોની ખરીદી કરી રહ્યા છે, જ્યારે પતંગ દોરામાં બરેલીની તથા નવતાર પાંડાની ફિરકી હોટ ફેવરિટ છે। પતંગ બજારમાં ઝાલર પ્રિન્ટ, ઈગલ, છોટા ભીમ સહિત જેતપુરના પતંગની પણ ડિમાન્ડ છે। આ વર્ષે અવનવા કાપડના પતંગો, મોટા જરીદાર કાગળના પતંગો અને પ્લાસ્ટિકના પતંગો પણ જોવા મળી રહ્યા છે। પતંગમાં બધી ઘણી નવી વેરાયટીઝ આવી છે। આ ચાંદ છે, રોકેટ છે, પછી મચ્છી છે, બધી ઘણી વેરાયટીઝ આવી રહી છે। ભાવ તો 10% જેવો વધારો છે, પણ નોર્મલ જ કહેવાય દર વખતની જેમ જ। દોરી આ વખતે બધી અમારે ત્યાં ટેલરો છે, તૈયાર દોરી વધારે છે। અમારી પોતાની બ્રાન્ડની અંબિકાની છે। અમારા માર્કેટમાં એમ કહીએ કે 100% પાલન થાય છે। દરેક વેપારી મિત્રો આ વસ્તુ વેચતા નથી, બધા જે લેવા આવ્યા માંગતા હોય એને પણ સમજાવે છે કે આ વસ્તુ યુઝ નહીં કરવાની, જેનાથી લોકોના ગળામાં દોરી ફસાઈ જાય છે અને લોકોનો જીવલેણ મોત થાય છે। અને માર્કેટમાં વખતે ગ્રાહકી સારી છે, ભાવ વ્યાજબી છે અને દરેક પતંગ દોરી લોકો ઉલ્લાસથી અહીંયા લેવા આવે છે। વેપારીની આશા પ્રમાણેનું માર્કેટ ચાલે છે। પબ્લિક જેમ જેમ દિવસો નજીક આવતા એમ પબ્લિકનો ઘસારો ચાલુ રહે છે અને રેટ વાઇઝ બી બધું સારું છે। આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 15% વધારો નોંધાયો છે। આ વર્ષે પતંગ બનાવવાની લાકડી, કાગળ સહિતના રો મટીરિયલ્સના ભાવો વધ્યા છે, જેને પગલે પતંગોની કિંમતો વધી છે। ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા, તે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થયો છે। જો કે પતંગની દોરીના ભાવમાં નહિવત વધારો થયો છે, જો કે બોબિનમાં 5% જેટલો ઘટાડો પણ નોંધાયો છે। અમે અત્યારે બધા ભાઈબંધો ભેગા થયા છીએ, બધા અલગ અલગ ગામથી આવીએ છીએ। આ કલોલથી આવે છે, મહેસાણાથી આવે છે, હું સુરેન્દ્રનગરથી આવું છું અને અહીંની રોનક જોઈએ છે અમદાવાદની, તો મજા આવે છે અમને અને અત્યંત આનંદ આવે છે અમને કે અત્યારે ભાઈબંધો સાથે ભેગા થઈએ છીએ અને ઉત્તરાયણની ખરીદી કરીએ છીએ। અમે ફિરકી લઈએ છીએ, પતંગો લઈએ છીએ અને બસ અહીંની રોનક જોઈએ છે, મજા આવે છે મેડમ। ભાવની વાત કરીએ તો પહેલાં કરતાં બહુ ભાવ વધી ગયો છે, મોંઘવારી પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે અત્યારે એટલે બધાને તકલીફ તો પડે, મિડલ ક્લાસ પ્રમાણે પણ ખરીદી કરીએ છીએ એન્જોય માટે। અને ચાઇનીઝ દોરા તો મેડમ અત્યારે ક્યાંય દેખાતા નથી હાલ, અમે જોઈએ ઘણી બધી દુકાનો ફરી પણ હાલ અમને દેખાતા નથી ક્યાંય, અને પોલીસનો ચુસ્ત કાર્યવાહી છે એટલે ક્યાંય દેખાતા નથી અમને। આ વખતે બજારમાં પહેલાં તો સૌપ્રથમ તો ચાઇના દોરીનો પ્રતિબંધ છે અને આ દુકાન બહુ સારી છે, તો આ દુકાનમાં ચાઇના દોરી નથી અને મોંઘવારીના કારણે અને આ દુકાનમાં મીડિયમ ભાવમાં દોરી મળે છે એટલે અમે અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ। ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે। શહેરના પતંગ રસિકો રાયપુર સહિતના મોટા પતંગ બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે અને ઉત્તરાયણ પહેલા છેલ્લી રજા સાથે અમદાવાદના પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ જમાવી। ગુજરાતમાં આ વર્ષે પતંગ રસિકોને ઉત્તરાયણની ઉજવણી કરવી મોંઘી પડશે, કારણ કે આ વખતે પતંગના ભાવમાં વધારો ઝીકાયો છે। મહત્વનું છે કે બજારમાં આ વખતે અવનવા પતંગો તો જોવા મળ્યા છે, પરંતુ પતંગોમાં વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા, જે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો ઝીકાયો છે, જેના કારણે ઉત્તરાયણ મોંઘી પડશે। મહત્વનું છે કે ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચકાવી આકાશને રંગબેરંગી કરતા અમદાવાદીઓને હવે પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે। ઉત્તરાયણની હાલ બજારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અવનવા રંગબેરંગી પતંગો
જોવા મળી રહ્યા છે, પરંતુ ભાવની વાત કરીશું તો ગત વર્ષની સરખામણીએ 15% વધારો થતાં પતંગ રસિકોના ખિસ્સા પર કાપ મુકાશે. કારણ કે વાત કરવામાં આવે તો આ વર્ષે લાકડી, કાગળ, પેટી, પ્રોડક્ટ, સ્ટીલ સહિતનું મટીરિયલ જે છે તે મોંઘું થયું છે, જેના કારણે પતંગ બનાવતી જે મજૂરીના ખર્ચમાં પણ વધારો ઝીકાયો છે. મહત્વનું છે કે આ વખતે મજૂરી પણ મોંઘી બની છે, સાથે સાથે જે કાગળોમાંથી પતંગ બનતા હોય છે અને પતંગમાં જે લાકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ એના ભાવ પણ વધ્યા છે. એટલે પતંગ બનાવવાનું જે રો મટીરિયલ છે તેના ભાવ વધ્યા છે, મજૂરી પણ વધી છે, જેના કારણે આ વખતે ઉત્તરાયણમાં પતંગોના ભાવમાં વધારો ઝીકાયો છે. એટલે કે આ વખતે જો અમદાવાદીઓને ઉત્તરાયણની ઉજવણી કરવી પડશે તો તેમના ખિસ્સા પર કાપ મૂકવો પડશે. કેમેરામેન રોહિત સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ.